હેમુ આમ તો રોજ કેટલા વાગે હુઈ જાય? જો મમ્મી, ચોપડી હાથમાં હોય ને તો 10 વાગે અને ફોન હાથમાં હોય ને તો નક્કી જ નહીં, 1 વાગે, 2 વાગે અને 3 વાગી જાય. હાલો અલા ડિનર કરવા. અલી પણ અત્યારે બપોર થઈ તો અત્યારે બપોરે લંચ કહેવાય અને હાજનું ખાવાનું હોય ને એને ડિનર કહેવાય. કેટલી વખત સમજાવવાનું તને? પણ તમે ને તમારું આખું ખાનદાન કાલ રાતે જે વધ્યું હતું ને ખાવાનું ઈ જ તમને અત્યારે બપોર ખાવા આપવાનું છે, એટલે કહું હેડો ડિનર કરવા. અલી તું માનતી જમ નહીં, દુનિયા ગોળ હે. હવે તું ચા જોવા જઈ હું દુનિયા ગોળ હે ચોરસ હે ચાંદની મંડાણી હે દુનિયા જ ગોળ હે નકરી હોશિયારી જ મારે હા પડતી જ નહીં. પણ વિજ્ઞાનમાં લખેલું છે કે દુનિયા ગોળ હે. તાને બહુ બધી ખબર હોય વિજ્ઞાને આ લખ્યું હે તે લખ. જો ને મારું માનતી નહીં, દુનિયા કહું દુનિયા ગોળ હે તો સાંભળતી નહીં મારી વાત. જો બેટા હું તને એક વાર્તા કહું પછી તું સમજજે કે શું હે કે શું નહીં, બરાબર? એક જંગલની અંદર એક હાથી અને એક ગધાડા વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. હાથીનું કહેવું એવું હતું કે આસમાન એ વાદળી કલરનું છે અને ગધાડાનું કહેવું હતું કે આસમાન ગ્રીન કલરનું છે. એટલે બંને વચ્ચે ચર્ચા ચાલી રહી હતી ને તો બહુ ઉગ્ર સ્વરૂપમાં ચર્ચા પહોંચી ગઈ. હાથી કે હું હાચો ને ગધાડો કે હું હાચો. એટલે ત્યાંથી એક વ્યક્તિ પસાર થતો હતો એટલે એણે એવું કીધું કે તમે બંને બાદશો નહીં, જંગલના રાજા સિંહ જોડે જાઓ અને તમારામાંથી કોણ હાચું ને એ પૂછી લો. એટલે બંને જણા એગ્રી થઈ ગયા. બંને જણા સિંહ રાજા જોડે ગયા. સિંહ રાજાના હાથીએ પૂછ્યું કે સિંહજી રાજાજી કે આનું કહેવું એવું છે કે આસમાન ગ્રીન કલરનું છે અને મારું કહેવું એવું છે કે આસમાન વાદળી કલરનું છે, તો અમારા બેમાં સાચું કોણ? તો રાજાએ કશું જવાબ આલ્યા વગર સીધે સીધું એના માણસોને કીધું કે આ હાથીને 20 કોડા મારો. તે હાથીને ફટાક 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 કરતા 20 કોડા મારવામાં આવ્યા. પછી હાથી સિંહ જોડે આવ્યો અને હાથીએ પૂછ્યું કે રાજાજી હું સાચો હતો તો તમે મને કોડા છે મારે? એટલે સિંહે ભાઈ એને જવાબ આપ્યો કે તને તો ખબર હતી ને કે તું હાથી છે ને ઈ ગધાડો છે, તોય તું એની જોડે ચર્ચા મૂતરો એટલે તને ફટાકા માર્યા. એટલે હું તને આ વાત ઉપરથી એ કહેવા માંગુ છું કે જે કોની જોડે ચર્ચા કરવી ને એ તને ખબર પડવી જોઈએ. એટલે તમારો કહેવાનો મતલબ એવો હોય કે હું ગધાડા જેવી છું? એટલે મેં ચા કીધું ગધાડા જેવી હે, નામ લીધું એનું. મેં તો વાર્તા કીધી હાથીની ગધાડાની, તું તારા ઉપર લે છે. અને બેટા આ દુનિયા ગોળ હે ચોરસ હે, આપણે શું લેવા દેવા? લે ગાંડી થઈ જશે કે શું? ના હું મારા પતિ જોડે એવું ના કરી શકું. તારે કરવું હોય તો કર. ચલ મૂકું. જય શ્રી કૃષ્ણ. કોણ હતું? મારી બેનપણી હતી. શું કહેતી હતી? કહેતી હતી કે તારા પતિની થોડી ઇજ્જત કર્યા કર.